નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ। કાંકરિયા ઝૂની અંદર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દર વર્ષે થતી હોય છે। અનેક લોકો આ પ્રાણી સપ્તાહની અંદર આવે છે અને વન્ય પ્રાણી વિશે, જીવસૃષ્ટિ વિશે અનેક માહિતી લઈને જાય છે। આપણી આસપાસ કેટલી સુંદર મજાની જીવસૃષ્ટિ છે અને આપણે આ જીવસૃષ્ટિ વિશે કેટલું જાણીએ છીએ। તો ચાલો આજે કાંકરિયા ઝૂની અંદર આજે આપણે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈએ। નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે વન્યજીવન વિશે જાણીશું। આપણી સાથે છે ડૉક્ટર આર.કે. સાહુ સાહેબ। નિર્માણ પલ્સ કાર્યક્રમમાં તેઓ હંમેશા વન્યજીવનની માહિતી આપતા હોય છે અને આજે પણ નિર્માણ પલ્સ કાર્યક્રમમાં વન્યજીવન વિશે આપણે જાણીશું। આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર। વન્યજીવન પ્રાણી સપ્તાહ દર વર્ષે જૂની અંદર અલગ અલગ થીમથી સેલિબ્રેટ કરવામાં આવે છે। ગયા વખતે કોરોનાનો કાળ હતો છતાં પણ ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ વર્ષે વન્યજીવન પ્રાણી સપ્તાહને લઈને તમે કયા કયા પ્રકારના પ્રોગ્રામ અરેન્જ કર્યા છે? આ વખતનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જે વન્યજીવ સપ્તાહ કે વન્ય પ્રાણી સપ્તાહ અમે દર વર્ષે ઉજવીએ છીએ, આ વખતનો એક છે જનભાગીદારી, મતલબ દરેક માણસ સુધી આ વસ્તુ પહોંચે, દરેકને આનો જ્ઞાન મળે, એ માટે આ પ્રકારનો એક જે પ્રોગ્રામ અમે જે છે બનાવ્યો છે। અને એમાં બાળકોને આપણે એક ફ્રી એન્ટ્રી આપીએ। સવારે 9થી 12માં 12 વર્ષ સુધીના બાળકો, સ્કૂલ બોર્ડના બાળકોને પણ આપણે પત્ર લખ્યા છે શાસનાધિકારીને કે તમારા બધા બાળકોને ઝૂમાં મોકલો। બાળકો જે આવે છે આપણે એમના માટે ગાઈડેડ ટૂર કરાવીએ। અમારા જે ગાઈડ છે એમને લઈ જાય અને બધા પ્રાણીઓની માહિતી આપે। અમુક સમય કેવા હોય કે જે સપોઝ સર્પગૃહમાં જાય અને જે સાપ છે એ વિશેની માહિતી એમને મળે તો સારામાં સારો, જેવો ક્રેટ કેવો હોય છે, એના કોબરા કઈ રીતનો હોય છે, એના કયા સાપ ઝેરી છે, કયા બિનઝેરી છે, બધી માહિતી એમને આપવામાં આવે। પ્રાણીઓને કઈ સમયે ખાદ્ય ખોરાકી આપીએ, કેટલા સમય આપીએ, કઈ પ્રકારની કયો પ્રાણી ખોરાક લે છે, એ બધી માહિતી બાળકોને આપીએ છીએ। અને એક ટચ ટેબલ પ્રોગ્રામ જે આપણે કરીએ જેની અંદર હરણના શિંગડાઓ જે હોય કે સાંભરના શિંગડા કેવા છે, એના સ્પોટેડ ડિયરના કેવા છે, એના હોક ડિયરના કેવા છે, જે સાવડી હોય એના કાંટા કેવા હોય છે, એના સાપની કાંચલી કેવી હોય, એ બધી વસ્તુ આપણે એમને બતાવીએ। અને બ્લાઇન્ડ જે પીપલ આવે છે, જે દિવ્યાંગ બાળકો આવે, એમને હાથ લગાવવાનો ચાન્સ મળે તો એમને જોઈ શકતા નથી પણ જોયો હોય એવો એમને એક અહેસાસ થાય। પ્રાણીઓ પાસે જાય અને પ્રાણી અવાજ કરતા હોય તો દિવ્યાંગ બાળકો એમને સારી રીતે ઓળખી શકે। એટલે અમારા ગાઈડ જે છે એ બધું એમને બતાવે છે, એ બાબતમાં એમને જાણકારી પણ આપે છે। સર, તમે આ વખતે ખૂબ સરાહનીય કામગીરી કરી છે કે દિવ્યાંગ બાળકો, સ્પેશિયલ બાળકોને લઈને પણ તમે એક સંવેદનશીલતા દાખવી છે। વન્ય પ્રાણી સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવે છે। આ વખતે એક નવા કોન્સેપ્ટ સાથે તમે ઉજવી રહ્યા છો, તો કેટલા બાળકો મુલાકાત લેવાનું જે પ્લાન છે આગળના સમયમાં? સવારે 9થી 12માં જે પણ સપોઝ સ્કૂલ છે તો આખી સ્કૂલમાંથી એક ક્લાસ એ લોકો મોકલે છે। તો એક ક્લાસની અંદર 3 કે 4 સેક્શન હોય તો 100 બાળક 200 બાળક એક સ્કૂલમાંથી આવે। બાકીના મણિનગર વિસ્તાર કે આપણા અમદાવાદ શહેરની અંદર પ્રેસ નોટ આપણે આપી, એ માટે એની જાહેરાત થઈ, તો અત્યારે મોટી સંખ્યામાં બાળકો આવે છે। દરરોજ 1500 જેટલા બાળકો સવારે એનો લાભ લે છે। અને આ બાળકોને ખાસ કરીને જે છે એને સેન્સિટાઇઝેશનનો પ્રોગ્રામ છે। એમને આપણે એવું બનાવીએ કે ભવિષ્યમાં બાળક પોતે પોલિસી મેકર બને તો કોઈ સમય ફોરેસ્ટ મિનિસ્ટર કે કશું બી બને તો એવું ના થાય કે ફોરેસ્ટ કાપી નાખો, વન્ય પ્રાણીઓને બચાવવાની શું જરૂર, તો એમને એક સંપૂર્ણ એન્વાયરમેન્ટની ને ઇકોસિસ્ટમની જાણકારી આપીએ છીએ। તો ભવિષ્યમાં જ્યારે એ પોલિસી મેકર બને તો વન્ય પ્રાણીઓ અને જંગલોને સાચવી શકે। અને સર, યુવા વર્ગ જે છે તેને લઈને તેઓ પણ સંવેદનશીલ બને, વન્ય પ્રાણીઓની જાળવણી માટે પોતાની કેળવણી આગળ વધારે, તેને લઈને તમે આવનારા સમયમાં શું પ્લાન બનાવ્યો છે? આપણે ત્યાં ફક્ત સ્કૂલથી નહીં પરંતુ જે બિલકુલ નાના બાળકો હોય ને, જુનિયર કેજીમાં પહેલાંમાં ભણતા હોય કેજીમાં, એ બાળકોથી લઈને અને કોલેજ સુધીના યુનિવર્સિટીઝના બાળકો જે છે, આપ જોઈ શકો કે MScના ડેઝર્ટેશન કંઈ ઘણા બધા છે। તો MSc ઝૂલોજી છે, બોટની છે, પછી એન્જિનિયરિંગ કોલેજના બાળકો છે, સ્કૂલ ઓફ આર્કિટેક્ટના બાળક છે, ફોરેન્સિક યુનિવર્સિટીઝ છે, એ બધા યુનિવર્સિટી અમારા સાથે કામ કરે છે। એમના સ્ટુડન્ટ્સ માસ્ટર્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ આપણે ત્યાંથી કરે અને એની અલાવા પછી PhD પણ કરે છે। તો નાના બાળકથી લઈને અને મોટા યુનિવર્સિટી સુધીના લોકો આપણા સાથે કામગીરી કરતા હોય, એ માટે એમને એક જાગૃતિ આવે અને ભવિષ્યમાં જે છે એ પ્રાણીઓને, વન્ય પ્રાણીઓને બચાવવાનો પ્રયત્ન કરે, તે માટેની આપણે એમને સેન્સિટિવિટી ડેવલપ કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ 67th વાઇલ્ડ લાઈફ વીક સેલિબ્રેશનનો પ્રોગ્રામ આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલો છે।
જેટલા પણ પ્રાણી સંગ્રહાલય છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ અંતર્ગત આવેલી સંસ્થા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી હસ્તક કામ કરે છે. અને આપણે ત્યાં આ પ્રાણી સંગ્રહાલય પણ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી રિકોગ્નાઇઝ ઝૂ છે. આપણો ઝૂ લાર્જ ઝૂ કેટેગરીમાં આવે છે. અને આ ઝૂની અંદર પણ વન્ય પ્રાણી સપ્તાહ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. એની અંદર એક ટચ ટેબલ પ્રોગ્રામ છે, જે અંતર્ગત જે પણ બાળકોના મુલાકાતીઓ આવે એમને આપણે હરણના શિંગડા છે એ કઈ રીતના હોય છે, પછી સાપની કાચડી છે, અલગ અલગ પક્ષીઓના પીછા છે, સાવડીના કાંટા છે અને અલગ અલગ પક્ષીઓના ઈંડા છે. અને બાળકોને ખૂબ આશ્ચર્ય થાય છે જ્યારે ઈમુનો ઈંડા જોતા હોય, લીલા કલરનો 1/2 kgનો ખૂબ મોટો હોય, એવું લાગે કે હેન્ડ ગ્રેનેડ છે. તો એમને આશ્ચર્ય પણ થાય છે. તો એ વસ્તુ પણ એમને જોવા મળે છે. સવારે 9 થી 12 12 વર્ષ સુધીના બાળકોને આપણે ફ્રી એન્ટ્રી આપી છે. એટલે કોઈ પણ સ્કૂલ અને ઇન્ડિવિજ્યુઅલ પણ બાળક આવશે તો એમને અંદર એન્ટ્રી ફ્રી મળશે. સોમવારે આપણે ત્યાં કાંકરિયા આખો બંધ હોય છે. અને પ્રાણી સંગ્રહાલયમાં એમને ગાઈડેડ ટૂર પણ કરાવવામાં આવે છે અને એનિમલ કીપરની ટોક પણ કરવામાં આવે છે. જે એનિમલ કીપર જે પ્રાણીઓને સાચવતા હોય એ પ્રાણીના પાંજરાની સામે જ એની બાબતમાં માહિતી આપતા હોય કે આ પ્રાણીનું નામ શું છે, આ શું ખાય છે, ક્યાંથી આવેલો છે, એની અધર એક્ટિવિટીના ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી પણ એમને સમજાવવામાં આવે છે. જેથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એમનો વિઝિટ બને છે. એમને લાઈફ લોંગ યાદ રહે એવી વિઝિટ હોય છે. અને ભવિષ્યમાં એ બાળકો પોલિસી મેકર બને તો વન્ય પ્રાણી તેમજ વન વિસ્તારોનું ધ્યાન રાખી શકે અને એ ખૂબ જ સારી રીતે સાચવણી કરાવી શકે એ પ્રકારનો સેન્સિટાઇઝેશનનો આ પ્રોગ્રામ છે. અને વન્ય પ્રાણીઓને બચાવવા માટે દરેકને એક માહિતી મળે અને જે આપણે જેટલા પણ વન્ય પ્રાણીઓ છે ખૂબ જ પ્રેશિયસ છે અને લુપ્ત ના થાય તેના માટેનો એક આ પ્રયાસ છે. આપનો ખૂબ ખૂબ આભાર સર. તો મિત્રો, નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કેવલ સંઘવી, કેવલભાઈ, આપ ક્યાંથી આવ્યા છો મલાડ. અને શું કહેશો ઝૂ વિશેની વાત છે, એમાં વન્યજીવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, તો કેવું લાગે છે એઝ અ ટુરિસ્ટ તરીકે? છે મુંબઈથી અમદાવાદ આવ્યા છે. બહુ સારું લાગે છે. એકચ્યુઅલી બોમ્બેમાં તો ટાઈમ ન મળે, અહીંયા સ્પેશિયલી ફરવા માટે આવ્યા છે અને ખાસ કરીને આ ઝૂ જોવાનો નોલેજ માટે આ લોકો માટે બહુ સારું છે છોકરાઓ ભવિષ્ય માટે. માટે આ કેટલું જરૂરી થઈ શકે કે દુર્લભ થઈ શકે, ભૂતકાળ થઈ જશે આ લોકો માટે, નવી પેઢી માટે શું લાગે તમને? જો આવી રીતના સાચવીને રાખીએ ને આપણે સાચવીએ કે પ્રાણીને કોઈ નુકસાન ન થાય તો શું આ બધું ટકી રહેશે, નહીં તો પછી આગળ જોવા નહીં મળે આ બધી વસ્તુ. મોબાઈલમાં જ મળશે ખાલી. હા, તો નવી પેઢી જે જોઈ રહી છે મોબાઈલમાં પિક્ચર જોતા હોય કે કાર્ટૂન નેટવર્કમાં લાયન, સિંહ, વાઘ જોતા હોય, પણ જ્યારે લાઈવ જોવે છે ત્યારે તમારી શી કેવી અનુભૂતિ છે? લાઈવ જોવામાં તો મજા જ અલગ છે. ટીવીમાં તો મોબાઈલમાં જોઈએ એ વસ્તુ ફરક પડી જાય. લાઈવ જોવે એટલે આમ છોકરાઓ ખુશ થઈ જાય કે હા મેં આ જોયું છે, અને એ લોકો તરત રિકલેક્ટ પણ કરે કે આ વસ્તુ મેં જોઈ છે. અને અહીંયા જે આયોજનો કરવામાં આવે છે, વન્યજીવ સપ્તાહ ચાલી રહ્યું છે હા. 10 દિવસ, તમને લાગે છે કે 15 દિવસ કે મહિનાનું હોવું જોઈએ? તમને શું લાગે છે? તો ટુરિસ્ટોને કેટલી માહિતી મળે? મહિના સુધી હોય તો આમ ફરક પડે, બધા જોવા પણ આવે ને થોડું આમ બધાને નોલેજ પણ મળે આ વસ્તુ માટે. તમે માહિતીમાં શું શું જોયું? પેલા ટેબલ પર જોયું કે હરણના શિંગડા છે, સિંગ છે, એગ્સ છે, પછી ફેધર્સ છે, કોબરાની કાચલી છે, એ બધું જોયું. ઓકે, તો શું કહેશો એક ટુરિસ્ટ તરીકે? ટુરિસ્ટ તરીકે બેસ્ટ છે આ વસ્તુ, નોલેજ માટે ને બધી રીતના બેસ્ટ છે. અને ઇન ફ્યુચર માટે આપણે પ્રાણીઓની કેર માટે શું શું ક્યાં ક્યાં એલર્ટ થવાની જરૂર છે? જેમ કે ગ્લોબલ વોર્મિંગ, આ તે પ્રાણી જગતની ગ્લોબલ વોર્મિંગ છે, પછી આપણે પ્લાન્ટ્સ ગ્રો કરવા જોઈએ ને બધી વસ્તુ આમ પ્રોપરલી સેટ થાય તો જેટલું આપણે ડેવલપમેન્ટમાં જઈ રહ્યા છીએ એટલું આપણે ફોરેસ્ટ તરીકે પણ આપણે આગળ આવવું જોઈએ. ખુશ્બુ સંઘવી. ખુશ્બુબેન, તમને શું લાગે છે વન્યજીવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે તો નવી પેઢીને કેટલી મજા આવે છે, તમને પોતાને પેરેન્ટ્સ તરીકે કેટલી મજા આવે છે, અને શું અત્યારે તમે શું કહેવા માંગશો? બહુ જ મજા આવે છે. મારી છોકરીને સ્પેશિયલી ઝૂ જોવા માટે જ લઈને આવ્યા. તો એ જોવે છે ને તેને ક્યુરિયોસિટી ને એક્સાઇટમેન્ટ, એની સ્માઇલ અને બધી માઇન્ડમાં બી એનું સ્ટોર થઈ જાય કે આ વસ્તુ મેં જોયેલી છે. આમ જનરલી ટીવી ને મોબાઈલમાં તો હા, બાળકો ટીવી મોબાઈલમાં જ જોવે છે. આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા જોવે છે લાઈવ. કેવું લાગ્યું એને? કેટલું બહુ જ એક્સાઇટમેન્ટ લાગે. એની જે સ્માઇલ અને જે માઇન્ડમાં બી સેટ થઈ જાય કે મેં આ જોયું છે. પછી નેક્સ્ટ ફ્યુચરમાં તો કોઈ જોઈ જ નહીં શકે અગર એને કોઈ બરાબર નહીં રાખી શકે તો. સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, કેટલી સરસ વાત કહેવાય. બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન છે. નોલેજ માટે બી સારું છે અને છોકરાઓ લોકો બી બધા જોવે છે, ઇન્ફોર્મેશન મળે છે, એ લોકોને લાઈવ જોવે છે બધું. શું આ તમને લાગે છે સપ્તાહ 7 દિવસની જગ્યાએ 15 દિવસ કે મહિનાનું હોવું જોઈએ? યસ યસ યસ, મિનિમમ 15 દિવસ તો હોવું જ જોઈએ, તો બધા શું એ લોકોને નॉलेज મળે, इन्फॉर्मेशन બધું જોઈ શકે એ પ્રોपर. मेरा मुकेश शर्मा है। मुकेश जी, आप कहाँ से आए? हम राजस्थान से आए, उदयपुर डिस्ट्रिक्ट। तो जू में अभी ये 8 दिन का जो सप्ताह सेलिब्रेशन हो रहा है, हाँ, तो हाँ। उसके बारे में क्या कितनी जानकारी मिलती है? जानकारी तो ठीक है, मिलती है। यहाँ पर शेर है, आती है, यहाँ देखने को मिलते हैं। बाहर से जो पब्लिक आती है उनके लिए अच्छा है।
मतलब घूम फिर के कुछ भी देखते हैं वो और हिसाब जो से। अभी सेलिब्रेशन हो रहा है उसके बारे में क्या क्या जाना, वहाँ क्या देखा आपने? वहाँ पे तो उधर हिरन देखा है और वो सावड़ी देखा है और बाघ है, शेर है। और अंडे और क्या क्या देखा जो हाँ, पास्ट के पहले के जो? पुराने हाँ जी, हाँ जी। पुराने तो क्या है, पुराने तो उधर तो क्या वाह। लगता है इस सप्ताह 8 दिन अच्छा। का उससे ज़्यादा होना चाहिए, 15 दिन का हाँ होना तो चाहिए? 15 दिन का होना चाहिए। नई मतलब पीढ़ी को कैसा लगा? नई पीढ़ी को तो अच्छा ही लगता है। રાજેશ સુથાર. રાજેશભાઈ કેટલા વર્ષોથી ઝૂમાં આવો છો? હું તો લગભગ મારા બચપનથી જ આ ઝૂ જોઉં છું અને સરસ ઘણા વર્ષો મજાનું જે 8 દિવસનું સપ્તાહ ઉજવાઈ રહ્યું છે વન્યજીવ સપ્તાહ, તો એને માટે તમારું શું માનવું છે? ઉજવે સારી વાત છે, પણ એમાં જરૂરી એવું છે કે પ્રાણીઓનું જે દેખરેખ રાખવી જોઈએ એ ઓછી હોય છે અને પ્રાણીઓ વિશે એના જે અવશેષો હોય છે એનું કોઈ એક જ ટેબલ છે જે વિશેષ હોય તો પબ્લિકને યંગ પેઢીને નાના છોકરાઓને ખબર પડે કે કયા જાનવરનું શું છે શું નહીં. એમની અત્યારે જાનવર શું છે ઘણા છોકરાઓની ખબર હોતી નથી પ્રાણીઓ વિશે, તો એનું વિશે જાણકારી મળે એમના માટે અહીંયા પ્રાણીની અવેરનેસ બી થવી જોઈએ, નવા પ્રાણી બી આવવા જોઈએ, લોકો આવે તો લોકોને જોવા મળે કંઈ સારું એવું કંઈક કરવું જોઈએ સરકારે. તો નવી પેઢીને કેટલી માહિતી સરસ મજાની પ્રેઝન્ટ? ઘણી બધી નવી પેઢી સમજી શકે, નવી પેઢીને તો અમુકને તો શિયાળ શું છે લેપડ શું એ કંઈ ખબર જ નથી ને, મોર શું છે એ ખબર હોય હા, પણ ટીવી મોબાઈલના માધ્યમથી જો હા ત્યારે live પણ એમાં નામ ખબર ના હોય ને, જાનવર ખબર હોય પણ એનું એનું એપ્લિકેશનનું નામ શું છે તો ખબર જ ના હોય, એમાં તો થોડું બોલે ઇંગ્લિશ નામ બોલતા હોય. આપણું એશિયાનું સૌથી મોટું જૂ આપણું છે, પ્રાણીઓ બી સરસ છે, આપણી પાસે બધી સગવડો બી સારી છે, પણ જે ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને જે અવેરનેસ જાણકારી આપવી જોઈએ એ માહિતી ટેબલો ઓછા છે, કાઉન્ટરો વધારે તો લોકોને અવેરનેસ બી સારી મળે, એ લોકોને એના વિશે જાણકારી બી મળે કે એના અવશેષો બી ખ્યાલ બી આવે કે નહીં. અને વન્યજીવ પ્રાણીઓ જોઈએ તો સારી વાત છે, તો આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. આપણા અમદાવાદમાં કાંકરિયા જૂ છે તો બહુ સરસ છે. અને એક અવેરનેસ માટે આપણે એ પૂછવા માંગીશ કે ચોક્કસ અત્યારનું જે એટમોસ્ફિયર છે ગ્લોબલ વોર્મિંગના, તો એની પર પ્રાણીઓ પર કેટલી માઠી અસર થઈ રહી છે અને પ્રાણીઓ બચાવવા માટે આપણે શી હિમાયત કરવી જોઈએ? પહેલાં બે વર્ષ બધું બંધ હતું ત્યારે તો બધું કંઈક પ્રદૂષણ જેવું તો કંઈ હતું જ નહીં અને કોઈ પ્રોબ્લેમ બી નહોતો, તો બધાને સરસ પ્રાણીને બી સરસ રોડ પર આવી ગયેલા, ઘણા બધા પ્રાણી સાફ નીકળતા લોકોના જંગલમાં જોયા છે આપણે, અમે રહીએ ત્યાં બી ઘણા બધા પ્રાણીઓ આવે છે, એટલે એને સરસ છે. અને હવે પાછું ખુલી ગયું છે તો પ્રદૂષણ જે વધે છે એ થોડું ઓછું થાય અને સાફ સફાઈ દેખરેખ બી થોડી સારી છે, એમાં થોડી અવેરનેસ આવે તો ઘણા બધા બેનિફિટ થાય એવા છે. અને બાળકને પોતાને કેવું લાગ્યું? તમે ઇન્ફોર્મેશનની તમે જે જાણકારી આપી તો મારો બાળક પોતે છે, આપ પૂછી જો કેવું લાગે બેટા, જૂ કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું. શું શું જોયું? તે શું જોયું? હાથી, પછી કાબજા, પછી ટાઈગર, પછી પેલા અંકલે ટેબલ પર શું સમજાવ્યું? ટેબલ પર ઈંડા જોયા? સામરૂગના ઈંડા જોયા? શું શું જોયું ત્યાં? હાથી. વન્યજીવન વિશે ઘણું સારું છે, પણ આમાં ઘણા એવા ફેરફાર કરવા જેવા છે કે જે બપોરના ટાઈમે જે ટુરિસ્ટો આવે છે તે વખતે અમને શું અમુક પ્રાણીઓ કે પક્ષીઓ જોવા મળતા નથી, બરાબર, કે એ રીતનું ગોઠવવું જોઈએ કે જેથી કરીને જે પ્રાણીઓ માટે થઈને અને પક્ષીઓ માટે થઈને જે ટુરિસ્ટને કંઈક માહિતી મળવી જોઈએ કે ભાઈ આ કઈ રીતનું છે, એનું આ ઈંડા ને એ બધું જે અમુક મૂકેલું છે તો એના ટેબલો વધારવા જોઈએ અને જેથી કરીને કે ટુરિસ્ટને એમ લાગવું જોઈએ કે ના આપણને અહીં આવવાથી નવું કંઈક જાણવા મળ્યું અને આવનાર પેઢીને બી એમ ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ નહીં સારી બાબત છે, પણ એમ કે ઘણા સુધારા કરવા. બોર્ડ તો એ તો મૂકેલા જ છે, માહિતીના બોર્ડ છે, ક્યાંનું છે, પક્ષી પ્રાણી ક્યાંના છે, એની વિશેષતા છે, પણ જે માહિતી માટે જીવ કે પ્રાણીનું જે શું કહેવાય વન્યજીવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એમાં શું શું ફેરફાર કરવા જોઈએ? વન્યજીવનમાં ફેરફાર તો એવા કરવા જોઈએ કે જે પશુ પક્ષીઓ કે જે પણ બહારના પ્રાણીઓને બધું લાયેલા છે એ વિશે માહિતી બી આપવી જોઈએ અને માહિતી માટે માણસો રહેવા જોઈએ અને જેથી કરીને કંઈ એ લોકોને માટે બી તકલીફ ના પડવી જોઈએ કે જે બી વન્યજીવો છે. બાળકોને લઈને મા બાપ પણ કાંકરિયાની મુલાકાત લઈ રહ્યા છે, વન્ય પ્રાણી સપ્તાહમાં તેઓ પણ ભાગ લઈ રહ્યા છે. क्या नाम है आपका? मेघना बड़कुंद्री. और मेघना जी आप कहाँ से आए हुए हो? हम एक्चुअली महाराष्ट्र से है और अभी यहाँ रहने के लिए विरंगम से यहाँ पे आए हैं. अच्छा, और आपने जू देखा पूरा? जू देखा है, बहुत अच्छा है कि ऐसे प्राणी हम किधर नहीं देखा है, पहली बार ही यहाँ पे देखा है, बहुत अच्छा लगा. और यहाँ पे सेलिब्रेशन हो रहा है वन्य प्राणी सप्ताह का, तो आपने यहाँ पे क्या क्या जानकारी ली? हाँ, इसमें कैसा है कि हमने वो उन्होंने कोबरा का स्किन दिखाया, फिर बाद में अंडे जो प्राणी के हैं वो दिखाए, सिंग जो गिरते हैं
वो सिंग उनका हर साल गिरते हैं, ये हमको पहली बार मालूम पड़ा। अच्छा, हाँ, और उनको उन्होंने टच करने के लिए भी दिया और हमने फील किया कि कितना हार्ड रहता है वो उनके सिंग। ये सारे हमने देखा और बहुत अच्छा है जू। वन्य प्राणी सप्ताह सेलिब्रेशन हो रहा है और हमें भी अपनी कितनी रिस्पॉन्सिबिलिटी प्राणियों के प्रति निभानी चाहिए और हम क्या कर रहे हैं? जैसे कि हर एक वन्य प्राणी को हमको बचाना है, क्योंकि अभी लुप्त हो रही है और हम लोग बच्चों को अभी जैसे पिंजरे में दिखा रहे हैं, अभी कंक्रीट जंगल बनते जा रहा है, तो वो हमको रोकना है और वन्य प्राणी के लिए जो जगह है उसको बचा के रखना है। वन्य प्राणी के लिए बचाएंगे तो पेड़ पौधे भी बचेंगे, बारिश भी होगा और प्राणी पक्षी को हम लोग जैसा अभी जू में दिखा रहे हैं, असली में कहीं पे भी हम लोग दिखा सकते हैं और उनको बचाना बहुत ज़रूरी है। वन्य प्राणी को बचाना बहुत ज़रूरी है और हम लोग क्या कर रहे हैं? इसीलिए ज़ू में कई प्रोग्राम हो रहे हैं जो बच्चों को અવેર कर रहे हैं વન્ય પ્રાણી સપ્તાહ કે लिए। વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને આ પ્રાણી સપ્તાહની અંદર અલગ અલગ પ્રાણીઓના જે શિંગડા છે, તેના ઈંડા છે, પીછા છે, તેની જાણકારી વાલીઓની સાથે સાથે બાળકોને પણ આપવામાં આવે છે અને બાળકો આ જાણકારી મેળવીને ખૂબ ખુશ થઈ જાય છે। તેના જે જાણકારી આપનાર વ્યક્તિ છે તેમની આપણે મુલાકાત લઈએ। શું નામ છે આપનું? ભરતસિંહ વિહોલ, એજ્યુકેશન ઓફિસર। એજ્યુકેશન ઓફિસર છો સર? તો સર અહીંયા કેટલા બાળકો મુલાકાત લે છે રોજના અને સાથે સાથે તમે કયા કયા પ્રકારની માહિતી અહીંયાથી આપવામાં આવે છે? કાંકરિયા પ્રાણી સંગ્રહાલય હાર્ટ ઓફ ધી સિટી વિસ્તાર છે કાંકરિયા, જે વેરી ફેમસ એની પેરીફેરીમાં કાંકરિયા જૂ આવેલું છે। હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, એટલે 12 વર્ષ સુધીના બાળકોને આપણે મફત પ્રવેશ આપીએ છીએ। સાથે સાથે એમને વન્ય પ્રાણીઓની પણ જાણકારી આપવામાં આવે છે અને અમે જે આ ટચ ટેબલનું આયોજન કર્યું છે એમાં વિવિધ પક્ષીઓના ઈંડાઓ, હરણના જે શિંગડા ખરી પડતા હોય છે એ, સાપની સ્કિન, સાવડીના ક્વિલ્સ, ગીધના પંખ, પેન્ટેસ્ટોર્કનું પંખ, ચેટરિંગ લોરીના પંખ અને નિકોબાર પિજન જે વિશ્વમાં ક્યાંય આપણા ફક્ત ભારતમાં જ અમદાવાદ ઝૂમાં જ જોવા મળે છે, નિકોબારમાં પણ એની ઘણી સંખ્યા ઓછી થઈ જાય છે। તો જે વન્ય પ્રાણીઓ ઘટી રહ્યા છે એનું સંરક્ષણ કરવા માટે અમે બાળકોને વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામથી જાગૃતિ ફેલાવી રહ્યા છીએ। વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દર વર્ષે કાંકરિયા ઝૂમાં કરવામાં આવે છે, તો અવેરનેસમાં લોકો કેવા કેવા સવાલો પૂછતા હોય છે અને કેટલી અવેરનેસ આવી છે બાળકોમાં, અહીંયા જે વિઝિટર હોય છે તેમાં? જે મુલાકાતીઓ, ખાસ કરીને નાના બાળકો, સ્કૂલના બાળકો છે અને મુલાકાતીઓ પણ, એમને ખબર નથી હોતી કે વન્ય પ્રાણી કોને કહેવાય। એ એમ સમજતા હોય છે કે પાલતુ પક્ષી અને પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓમાં શું ભેદ છે। આપણા પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત વન્ય પ્રાણીઓ જ રાખવામાં આવે છે કે જે ની સંખ્યા નાશપ્રાય વન્યજીવ કહેવાય, એન્ડેન્જર્ડ સ્પીસીસ, એમનું સંરક્ષણ કરવામાં આવે છે। જેમ કે સિંહ છે, વાઘ છે, દીપડા છે, ભારતીય નાગ છે, નિકોબાર કબૂતર છે, સ્પૂનબિલ છે, સ્ટોર્ક, વિવિધ પ્રકારના સ્ટોર્ક છે। આપણા પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ ખૂબ જ સરસ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં ગ્રીનરી છે, એના લીધે ઝાડ પર પણ આપણને ઘણા બધા પક્ષીઓ નેચરલી જોવા મળે છે। 77 જેટલા મોર આપણા ઝૂની અંદર ખુલ્લામાં ફરી રહ્યા છે, જે મુલાકાતીઓ અને બાળકો એનો પણ લાભ લઈ રહ્યા છે। તો મિત્રો, આવી જ રીતે વન્ય પ્રાણી સપ્તાહમાં ઉજવણી થઈ રહી છે અને સાથે સાથે જે પ્રાણીઓના અંગો જે છે, શિંગડાઓ છે કે તેના ઈંડા છે, પીછા છે, તેની ડિટેલમાં માહિતી અહીંયાથી આપવામાં આવે છે। જ્યારે ખરી પડે પછી નવા ઉત્પન્ન થાય છે ત્યારે એના ઉપર આખી વેલ્વેટ સ્કિન હોય છે, પછી સ્કિન નીકળી જતી હોય છે, પછી શિંગડા આવા થઈ જાય છે। એની જાતે જ ખરી જાય હા, અને પછી એ દર વર્ષનું સાયકલ હોય છે। મોટાભાગે બ્રીડિંગ અવસ્થામાં જે ફેરફાર થતા હોય છે એટલા માટે પછી ખરી પડતા હોય છે। એ જ રીતે બીજા પ્રકારના જે અમારા હરણ છે, હોક ડિયર, એના સિંગ આવા હોય છે, નરને શિંગડા હોય છે, માદાને હોતા નથી। હરણ બે પ્રકારના હોય છે, એન્ટિલોપ અને એન્ટલર। એન્ટલરના જે સિંગ હોય છે એ ખરી પડતા હોય છે, એન્ટલર જે છે, કાળિયાર છે, નીલગાય છે, એને એક જ સિંગ હોય છે અને લાઈફ ટાઈમ પરમેનન્ટ હોય છે। જ્યારે સાબર જે મોટું, સૌથી મોટું હરણ કહેવાય સાબર, એના સિંગ આવા પ્રકારના હોય છે। આ પણ એન્ટલર છે એટલે ખરી પડે છે। જે મોર છે, આપણે મોર બે પ્રકારના હોય છે, સફેદ મોર અને રંગીન મોર। મોરના ઈંડા આપણે કહીએ તો આવા વ્હાઇટ કલરના હોય છે, પણ મોર કેવો સરસ એકદમ રંગીન હોય છે। હવે મોરના ઈંડાની કહેવત છે કે આપણા મા બાપના ગુણ એમાં ઉતરતા હોય છે, એટલે મોરના ઈંડાને ચિતરવા ના પડે, એટલે આ વ્હાઇટ છે અને મોર રંગીન છે।
એવું કહેવાય છે કે મોરના ઈંડાનો પણ કલર હોય છે, તો એ વાત સાચી છે? ના, મોરના ઈંડા સફેદ કલરના હોય છે, પણ જ્યારે મોર એકદમ કલરફુલ હોય છે. જે મેલ મોર હોય છે રંગીન હોય છે, ફિમેલ હોય ડલ હોય છે, અને જે કળા કરતા હોય છે મેલ મોર હોય છે. ફેઝન્ટ ફેમિલીમાં મેલ એટ્રેક્ટિવ હોય છે. જે ઈમુ પક્ષી છે ઓસ્ટ્રેલિયાનું, ઉડી શકતું નથી, એના ઈંડા આવા એકદમ ગ્રીન કલરના હોય છે જ્યારે આવે ત્યારે, અને 2 મહિના સુધી નર એનું સેવન કરે છે, માદાનું નહીં. પોતે પિતા એને કેર કરે છે. 2 મહિના પછી એમાંથી બચ્ચું બહાર આવતું હોય છે. આ પક્ષી ઉડી શકતું નથી, પરંતુ 30 માઇલની ઝડપથી દોડી શકે છે. ઓસ્ટ્રેલિયાની અંદર આપણે એના ઉપર બેસીએ તો એની રેસ કરવામાં આવે છે, તો પણ એ દોડી શકે છે. અને આવા 4 પ્રકારના મોટા પક્ષી છે: શાહમૃગ, ઈમુ, રિયા અને કસાવરી. આપણા અમદાવાદ ઝૂમાં ઈમુ અને કસાવરી છે. ગીધ છે, બહુ સંખ્યા ઓછી થઈ જાય છે. ગીધના પંખ આવા હોય છે. ગીધ એ પણ નાશપ્રાય વન્યજીવ છે. એની અત્યારે ખૂબ જ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ કાળજી લેવામાં આવે છે. એવી કઈ પ્રજાતિ છે વન્ય જીવોમાં કે જે નાશપ્રાય ઉપર આવી ગઈ છે ને તેને સંરક્ષણ તેનું થઈ રહ્યું છે? એમાં જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 છે, એના શિડ્યુલ છે 1, 2, 3, 4. એમાં શિડ્યુલ 1માં જે બધા પ્રાણીઓ આવે છે, જે એશિયાટિક લાયન છે, બેંગાલ ટાઈગર છે, લેપર્ડ છે, ઇન્ડિયન કોબરા છે, નિકોબાર પિજિયન છે, ઓટર, સ્મૂથ ઓટર, ઘરિયાલ મગર છે, માર્સ ક્રોકોડાઇલ છે, સોલ્ટ વોટર ક્રોકોડાઇલ છે. આ બધા જે પ્રાણીઓ છે એ બધા શિડ્યુલ 1માં આવે છે. જેકલ છે, શિયાળ, કોમન ઇન્ડિયન પામ સિવેટ છે, વનિયર છે, એ બધાની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે એના ઉપર દરેક ઝૂમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ જે ઉજવવામાં આવે છે, આપણા તે 23મું વીક ઉજવવામાં આવ્યું. એમાં ઇન્ડિયા સ્ટાર ટોટોઇજ આપણને આપ્યો હતો. 75 ઝૂ, 75 વીક, 75 પ્રાણીનો આપણે હમણાં કાર્યક્રમ કર્યો હતો. તો એ નાશપ્રાય વન્યજીવ છે. સંરક્ષણનો સંકલ્પ, એક જનભાગીદારી, મુલાકાતીઓ પબ્લિક સાથે ભાગીદારી કરી આપણે વન્ય પ્રાણીઓ બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. તો મિત્રો, આ વન્ય જીવન છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. આપણને ખબર જ નથી હોતી કે પ્રાણીઓમાં તેની લાક્ષણિકતાઓ શું છે. કેટલું સુંદર પ્રાણી આપણે જ્યારે જોઈએ છે, પક્ષીઓને જોઈએ છે, પ્રાણીઓને જોઈએ છે, પરંતુ તેની અલગ અલગ લાક્ષણિકતાઓ છે, એ પણ આપણે જાણવી જોઈએ, જોવી જોઈએ. તો તમને કાંકરિયા ઝૂની જ્યારે તમે મુલાકાત લો વન્ય પ્રાણી સપ્તાહની અંદર, તો તમને ઇન્ટરેસ્ટિંગ માહિતી અહીંયાથી પૂરી પાડવામાં આવે છે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને અનેક વિઝિટરો કાંકરિયાની મુલાકાત તો લઈ રહ્યા છે, સાથે સાથે ઝૂની પણ મુલાકાત લઈ રહ્યા છે. તમે કાંકરિયાની વિઝિટ કરો તો તમને અહીંયા ખૂબ સુંદર મજાનું આહલાદક વાતાવરણ જોવા મળશે. અનેક લોકો વરસાદી માહોલમાં પણ તેઓ એન્જોય કરી રહ્યા છે. વરસાદ વરસી રહ્યો છે ઝરમર, અને કાંકરિયાનું તમે આ દ્રશ્ય જુઓ તો તમને ખૂબ મજા આવશે. અને આ વરસાદી માહોલ જે છે તેની અંદર તમે આ એન્જોય પણ કરી શકો છો. અનેક પરિવારો એકસાથે અહીંયા મુલાકાત લેવા આવે છે અને વરસાદી માહોલની અંદર ખૂબ મજા પણ કરી રહ્યા છે તેઓ. કાંકરિયા લેક છે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ અહીંયા દ્રશ્ય છે. તો આવી જ રીતે કાંકરિયાની મુલાકાત અનેક વિઝિટરો લે છે અને આ વાતાવરણની પણ તેઓ મજા માણી રહ્યા છે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને કાંકરિયા ઝૂની અંદર અનેક લોકો આવે છે, પોતાના બાળકોને લઈને વિઝિટ પણ કરી રહ્યા છે અને બાળકોને વાકેફ પણ કરી રહ્યા છે. આપકા નામ क्या है? शिखा. और शिखा जी, आप अपने बच्चे को लेकर आए हैं, तो यहाँ पे क्या दिखाने लाए हैं? एक्चुअली बच्चे बुक्स में तो काफ़ी कुछ देखते हैं, बट प्रैक्टिकली उनको दिखाना बहुत ज़रूरी है कि एनवायरनमेंट में कौन कौन से एनिमल्स हैं, ताकि उनका थोड़ा ब्रेन डेवलपमेंट हो और उनको भी अच्छा लगे. ये तो बहुत छोटा है, तब भी ये एंजॉय कर रहा है, तो सभी बच्चों को यहाँ आना चाहिए और देखना चाहिए. तो पेरेंट्स को भी अवेयर रहना बहुत ही ज़रूरी है कि अगर बच्चे को हम बुक्स में दिखाते हैं एनिमल्स ये क्या है वो क्या है, इनसे बेटर है कि आप ज़ू की विज़िट करो, बच्चों को अवेयर करो. सर, आपका नाम क्या है? अभिषेक. और सर, आप क्या सोच रहे हैं कि बच्चे को ब्रेन डेवलपमेंट के लिए, संरक्षण के लिए, एनवायरनमेंट के लिए कितना अवेयर करने की बहुत ज़रूरत है? नहीं, बहुत ज़्यादा ज़रूरत है, क्योंकि आजकल की जो जनरेशन है वो मोबाइल, कंप्यूटर ये सब में ज़्यादा उलझे रहते हैं. तो नेचर के पास लाने के लिए ये बहुत ज़रूरी है कि उनको हम इस टाइप के ज़ू और जहाँ भी सिर्फ नेचुरल इन्वायरमेंट है वहाँ पे उनको हम लाएं. जब वो बचपन से देखेंगे तो उनके माइंड में खुद ही होगा कि इसको हमें बचा कर रखना है, इसको प्रमोट करना है. सर, स्कूल में भी ऐसा कोई प्रोग्राम होना चाहिए या नहीं होना चाहिए? स्कूल्स विजिट्स वगैरह बिल्कुल होनी चाहिए स्कूल की तरफ से, जहाँ बच्चों को टीचर्स के साथ में लाया जाए ज़ू में या बाकी नेचुरल इन्वायरमेंट्स में.
वहाँ टीचर्स उनको काफ़ी कुछ बता भी सकते हैं नेचर के बारे में। सर, हम बात कर रहे हैं एनवायरनमेंट की, तो हम कितने अवेयर है वन्य प्राणी को लेकर, एनवायरनमेंट के लेकर? हम आजकल का जो दौर है, हम आपने बताया कि मोबाइल में ही बच्चों रहते हैं या बड़े भी मोबाइल में ही रहते हैं, तो एनवायरनमेंट का जतन करना का उसकी हमारी रिस्पॉन्सिबिलिटी भी है। बिल्कुल, हमारी बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है। जो स्पेशली जो सिटीज़ में रह रहे हैं, जो ग्रीन स्पेसेस हैं, हमको वो ग्रीन स्पेसेस बचा के रखने हैं। आसपास के पार्क्स हुए हैं, जो नेचुरल वाटर के रिजर्वायर्स हैं, उन सबको बचा के रखना है। तो ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है। जब लोग इसकी डिमांड करेंगे तभी गवर्नमेंट वो प्रोवाइड करेगी। जब लोग डिमांड करेंगे तब गवर्नमेंट प्रोवाइड करेगी। स्कूल में भी एजुकेशन के अंदर बच्चों को विज़िट भी करवानी चाहिए। वन्य प्राणी सप्ताह सेलिब्रेशन हो रहा है, उनमें कई सारे पेरेंट्स यहाँ पे आते हैं और बच्चों को विज़िट भी करवाते हैं। કાંકરિયા ઝૂની અંદર આજે આપણે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો। આવી જ રીતે નિર્માણ પોસ્ટ કાર્યક્રમ તમારા માટે માહિતીસભર કાર્યક્રમો લઈને આવશે। ફરી મળીશું એક માહિતીસભર કાર્યક્રમ સાથે। હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો।